નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। 31 ડિસેમ્બરને લઈ ધાવડિયા ચેકપોસ્ટ પર જાલોદ પોલીસનું કડક નાકાબંધી અભિયાન। રાજસ્થાન મધ્યપ્રદેશથી આવતા વાહનો પર સઘન ચેકિંગ, બુટલેગરોની કોશિશો પર પોલીસનો કડક પ્રહાર। ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને રાજસ્થાન રાજ્યની જે બોર્ડર આવે છે ધાવડિયા ચેકપોસ્ટ ઉપર હાલ ગુજરાત પોલીસ, જાલોદ પોલીસના, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના તેમજ હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી તમામ જવાનોની એકત્રિત કરીને એક સંયુક્ત ચેકિંગની ટીમ બનાવવામાં આવેલી છે। ચેકિંગની ટીમ દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને આંતરરાજ્ય જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું તેમજ ગેરકાયદેસર કેફી પીણા તેમજ પદાર્થોનું વહન થતું હોય છે એ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તેમજ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધી કાઢી તેને નિસ્તનાબૂદ કરી અને આગામી 31 ડિસેમ્બરનો તહેવાર ગુજરાતની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે તે બાબતે પોલીસ સતત ખડે પગે છે। વાત કરીશું દાહોદની, તો દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના 31 ડિસેમ્બરના તહેવારને ધ્યાનમાં રાખીને જાલોદ તાલુકાની ધાવડિયા ચેકપોસ્ટ પર કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જાલોદ તાલુકો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર આવેલો હોવાથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાની શક્યતાઓ વધતી હોય છે। તેને ધ્યાનમાં રાખી ધાવડિયા, ચાકલિયા સહિતની મહત્વની ચેકપોસ્ટ પર પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। છેલ્લા 1 મહિનાની અંદર જ મહત્વની ચેકપોસ્ટ પરથી પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુના વિદેશી દારૂની જપ્તી કરી બુટલેગરોને મોટો ઝટકો આપ્યો છે। બુટલેગરો દ્વારા અંતરિયાળ વિસ્તારના કાચા અને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતી માહિતીના આધારે પોલીસ દ્વારા તેવા તમામ માર્ગો પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોને બારીકીથી તપાસ્યા બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે બોર્ડર વિસ્તારમાં હાઈટેક સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક કડક નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ શંકાસ્પદ હલચલ તરત પકડાઈ શકે। જાલોદ ડીવાયએસપી ડીઆર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી રવિ ગામિત દ્વારા પોલીસ સ્ટાફ સાથે સતત મેદાનમાં રહી કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસની આ સતર્ક અને પ્રશંસનીય કામગીરીના કારણે જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત બની છે અને અસામાજિક તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।